આપણી પાટણ જિલ્લા પંચાયતના સન્માનીય પ્રમુખ ભાઈ શ્રી વિનુભાઈ, આ જ વિસ્તારના માજી ધારાસભ્ય લવિંગજી, આ જ વિસ્તારના ઉપસ્થિત તમામ આગેવાનો, સન્માનીય પ્રકાશભાઈ, વિનોદભાઈ, પ્રવીણ કાકા, દેવજીભાઈ ડોક્ટર, ચેતનભાઈ, બાબુજી, બે બાબુજી અમારે પ્રમુખ છે ને ગધાણા, અને બાબુજી ભાઈ, ભાવાભાઈ, ચતુરજી, અરજણભાઈ, અમારે ભોજાભાઈ, અમારા તાલુકા ભારતીય જનતા પાર્ટી પરિવારના પ્રમુખ લખધીરભાઈ, મહામંત્રી શ્રી સુરેશભાઈ, શહેર યુવા મોરચાના પ્રમુખ વિચિકાભાઈ, શહેર પ્રમુખ અશુભાઈ, ઘણા બધા આગેવાનો, સમિતિ અમારે મફાબા, દિલીપભાઈ, ભોપાજી, ઘણા બધા તમામ સમાજના, એ ચાહે આહિર સમાજ હોય, ચાહે તત્પર સમાજ હોય, અણદાભાઈ આહિર સમાજના ખૂબ મોટા આગેવાન, બ્રાહ્મણ સમાજના હોય, રબારી સમાજ, ઠાકોર સમાજ, આજે ઠાકોર સમાજની સાથે મંચ ઉપર તમામ સમાજના આગેવાનો બેઠા છે. ત્યારે જન્મદિવસ બધાના આવતા જતા હોય છે. ઘણી વાર પોતાનો જન્મદિવસ કોઈ મનાવતું નહીં હોય, અને મારો જન્મદિવસ નિમિત્તે પોતાની નસોમાં વહેતું એ લોહી એમાં કાણું પાડી અને લોહી બીજાના જીવનદાન આપવા માટે પધારેલા મારા તમામ એ રક્તદાતાઓને નતમસ્તક વંદન કરું છું, નમન કરું છું. લોહી આપવું એ ખૂબ મોટું દાન છે. પેઢીના આયોજનમાં અમારે ડોક્ટર દેવજીભાઈ હોય, દિનેશભાઈ હોય, પ્રહલાદજી હોય, દેવરાજભાઈ હોય, મયુરજી હોય, ચમનજી હોય, ડોક્ટર સુરેશભાઈ હોય, રમેશભાઈ, વિષ્ણુભાઈ, દિનેશભાઈ, સમી, પોપટજી, ભલાજી, કેટલા બધા નામ લો. આયોજન જે કર્યું છે એ અમારી કોર કમિટી ડોક્ટર ગોવિંદભાઈ, દિનેશભાઈ, ચમનજી, સુરેશભાઈ, દિનેશભાઈ, સમી અને એની અમારી કોર કમિટી એ પ્રહલાદજી, રમેશજી, હરખાજી, રામાભાઈ, દેવરાજભાઈ, કેટલા બધા નામ કેટલા બધા નામ છે. અને આવા કાર્યક્રમો આખા ગુજરાતમાં 19 થી વધારે જિલ્લાઓના 80 થી 90 તાલુકાઓ થઈ રહ્યા અને લગભગ આ 11,000 બ્લડની બોટલો હું જ્યાં જ્યાં ગયો ત્યાં સવારમાં 9 વાગે ગાંધીનગરમાં શરૂ થતો તો કાર્યક્રમ. 9 વાગે મેં ફોન કર્યો, સાહેબ 28 બોટલ થઈ ગઈ છે. એટલે અભિયાન તો શરૂઆત કરી છે કે ના સાહેબ 8:30 ચાલુ, કારણ કે બધા વહેલા આવવા ચાલે. એ જ રીતે મહેસાણામાં હું ગયો તો હું હતો ત્યાં સુધી 240 બ્લડની બોટલો થઈ ગઈ. આ એટલે વાત કરું છું કે આ સમાજના યુવાનો
લોહી કોઈ એક સમાજને નથી આપવામાં આવવાનું. લોહી એ દર્દી જે જરૂરિયાતમંદ છે, જેનું જીવન બચાવવું છે, એ તમામ સમાજના હશે, તમામ વર્ગના હશે. એમાં ઊંચ નીચ, અમીરી ગરીબી, નાત જાત નહીં દેખાતું. એ તમામ જેને પણ લેસ કરવું છે એ તમામ લોકોને આ રક્ત આપવામાં આવશે. અને રક્તદાન કરવું એ સૌથી મોટું મહાદાન છે. અને એના આશીર્વાદ આપવા માટે આટલા બધા સમાજના આગેવાનો, આટલા બધા મોટા આગેવાનો આવ્યા છે, ત્યારે હું આપ બધાનો આભારી છું. જે રીતે તમે સવારના 10 વાગ્યાના બેઠા છો, એટલે માફી માંગુ તમારા બધાની કે 10 અને અત્યારે હું 2:30 વાગે પહોંચ્યો અહીંયા. ખૂબ બધા કાર્યક્રમો બતાવીને આવ્યો છું. ત્યારે મારા યુવાનોને બે શબ્દો કહેવા માંગુ. આપણે જે કામ કરી રહ્યા છે એ કામ કે બીજા સમાજોને પણ આપણે સ્વીકારવા પડશે, અને એ પણ આપણાને સ્વીકારે એના માટે આપણા સારા કાર્યો કહેવા પડશે. કારણ આપણે આગળ વધવું છે તો તમામ લોકોને સાથે લઈને ચાલવું પડશે. કટ્ટરવાદ એ ક્યારેય પ્રગતિ ના આપી શકે. તમામ લોકોને પોતાના બનાવતા શીખશું તો 100% આવનારા સમયમાં આપણે જે કામ કરવા છે, લોકો માટે કામ કરવા છે, એ કરી શકીશું. ઘણા બધા પ્રશ્નો હોઈ શકે, પણ મારું કામ છે સતત નિરંતર લોકો વચ્ચે રહેવું, લોકો માટે કામ કરવાનું. આ કોરોનાની મહામારીમાં આ વિવાદ થાય જ. સોશિયલ ડિસ્ટન્સિંગ એના નિયમો એ પાળવા જ પડે આપણે. પણ તમારા બધાનો પ્રેમ કેટલો છે, એ પ્રેમના કારણે હું તમારી વચ્ચે આવવાનું રોકી નહીં શકતો. પણ આ કોરોનાની મહામારીમાં 10 મહિનામાં આપણે શું કામ કર્યા તો અહીં ઉપસ્થિત તમામ લોકોને કહેવા માંગુ છું. એની સિવાય પણ જે લોકો સાંભળે છે, અનેક જગ્યાએ રસોડા જમવાના કર્યા, અનાજની કીટો પહોંચાડવાનો પ્રયત્ન કર્યું. જે લોકોને માદરે વતન જવું હતું એ લોકોની વ્યવસ્થાઓ પૂરી પડાઈ. અને આજનો કાઉન્ટિંગ નહીં કહેતો, ગયા 2 મહિનાની અંદર એ હારીજમાં પણ થયો, ચાણસ્મામાં થયો, સરસ્વતી થયો, ડીસા થયો, પાલનપુર થયો, વડગામ થયો, બધે જ બ્લડ ડોનેશન કેમ્પો થયા. જે ગુજરાતમાં છેલ્લા 2 મહિનામાં બ્લડ ડોનેશન કેમ્પ થયા, 4000 થી વધારે બ્લડની બોટલો આપણે એકત્રિત કરી. તો જે કામો કરી રહ્યા છીએ આપણે, લોકો ઉપયોગી, લોકોને મદદરૂપ થવું, એ કામોને આગળ વધારવાની જરૂર છે. તમારા કામોને કોઈ વખાણ નહીં કરે જલ્દી, એમાંથી ખામીઓ શોધવાના તમામ લોકો પ્રયત્ન કરશે, પણ આપણે કામ રોકાવું ના જોઈએ. ઘણા બધા મારા માટે જે વાતો કરે, માફ કરશો દોસ્તો, આજે મારો જન્મદિવસ છે ત્યારે હું અહીંયા ધારાસભા લડું ના લડું એ સમય કહેશે. કારણ કે તમે જેટલો મોટો નેતા બનાવ્યો છે મને, એ આખા ગુજરાતમાં તમામ જગ્યા આટલો જ પ્રેમ મળે છે. પણ આ વિસ્તાર પસંદ કરવાનું કારણ એ હતું કે આ વિસ્તાર સૂકો વિસ્તાર, છેવાડાનો વિસ્તાર, આ વિસ્તારની પાણીની સમસ્યાઓ અનેક, આ વિસ્તારની રોજગારીની અનેક સમસ્યાઓ, આ વિસ્તારની અંદર રોડ, રસ્તા, પાણી, આરોગ્યની જે અનેક સમસ્યાઓ. તો મેં તો 2-3 સપના જોયેલા છે આ વિસ્તાર માટે, કે આ વિસ્તારના યુવાનો માટે એક એવી વ્યવસ્થા, એક એવી જીઆઈડીસી, એવા ઉદ્યોગોની સ્થાપના થાય કે અહીંયા હું હોઉં કે ના હોઉં, આ વિસ્તારના એક એક પરિવાર યાદ કરવા જોઈએ કે અમારા દીકરા દીકરીઓ, અમને યુવાનોને રોજગારી આપવાનું કામ, એવો જો પ્રયત્ન કોઈએ કર્યો હોય તો એ તમારો પ્રતિનિધિ હતો. મેં તો આ જ સપનું જોયું છે આ વિસ્તારમાં. આ વિસ્તારનું સપનું એ જોયું છે કે એક એક ગામમાં પીવાના પાણીના પ્રશ્નો ના હોય, એક એક ગામમાં રોડ કનેક્ટિવિટીના પ્રોબ્લેમ ના હોય,
સારી આરોગ્ય સુવિધાઓ મળી રહે. અને એટલે જ હું અમારા આ દેવજીભાઈને ગોવિંદભાઈને બેઠા છે, હું ચેતનભાઈ સાથે હોસ્પિટલમાં એટલે જોડાયો કે આ વિસ્તારમાં હું પણ કંઈક આપી શકું. મેં એમને પહેલા જ કહ્યું કે આ વિસ્તારમાં એવા સંકલ્પ કરજો કે કોઈ દર્દી આવે છે અને એની પાસે કઈ નથી તો એને કેવો આશા હોવું જોઈએ કે અહીંયા મફત દવા પણ થાય છે, અહીંયા મફત દવા પણ થાય છે. એ સેવાનો ભાવ તમે જો રાખતા હો તો મને કોઈ વાંધો નહીં. બીજી બાજુ વેપારીઓ બેઠા છે. હું વેપારીઓને કહું છું, અમારા તરફથી અભય વચન છે તમને કે આ વેપારીઓને કોઈ પણ ખોટી રીતે રંજાડતું હશે તો કોઈ અસામાજિક પ્રવૃત્તિને અમે ક્યારે પ્રોત્સાહન આપવા નહીં માંગતા. અને વેપારીઓ એ વિસ્તારની સુવાસ હોય છે. વેપારી એ વેપાર કરનારો માણસ જે વિસ્તારમાં સારા વિચારો આપવાનું કામ કરતા હોય, લોકોને મદદરૂપ થવાનું કામ કરતા હોય, એવા સારા સજ્જન વેપારીઓની સાથે અમે તમારી સાથે છીએ. પણ સાથે એ પણ કહું કે ઘણા કેવા પ્રશ્નો પણ હોય છે કે કોઈ ગરીબ ક્યાંક અન્યાયનો ભોગ બન્યું હોય છે અને ત્યારે એનો અવાજ બનવાનો કોઈ પ્રયત્ન કરતું હોય તો એને અસામાજિક પ્રવૃત્તિ નહીં સમજવું. હું જે સમાજમાંથી આવું છું, તમને બધાને ઘણીવાર એવું હોય કે હું કઈ વખતે અહીંયા કોંગ્રેસમાંથી ગયો, પછી ભાજપમાં ગયો. એના કારણો હતા કે જે સમાજ જે સંગઠન સાથે જોડાયેલો છું એ સમાજની અનેક સમસ્યાઓ છે, અનેક પ્રશ્નો છે, અનેક ભૂખ છે. મને કેટલી ભૂખ છે આ સમાજ માટેની, આ ગરીબો માટેની. કોઈ એવું મન કે તમે માત્ર ઠાકોરની વાત કરો, હું ઠાકોરની વાત કરું છું, પણ ઠાકોરની સાથે તમામ સમાજોના શોષિત ગરીબોની વાત કરું છું કે જે લોકોને જરૂર છે, જે લોકોને સાથ જોઈએ છે, સહકાર જોઈએ છે. હું કોઈ કટ્ટરવાદી માણસ નથી. તો તમે ક્યાંના લડી ઝઘડાઓ જ કરાવવાનું કામ કર્યું હોત. આ સંગઠન બન્યા પછી તમામ એ નાના મોટા ઝઘડાઓ મોટા ભાગના બંધ થયા. 95% કોઈ પણ સમાજનું મારા ઘરે આવે કે મારા ત્યાં આવે તો હંમેશા મારો ભાવ એટલો જ હોય છે કે હું આમને કઈ રીતે મદદરૂપ થઈ શકું. હું એવું નહીં કહેતો મારાથી બધી સમસ્યાઓ ઉકેલાઈ જાય, પણ મારા ઘરે આવ્યા પછી એ નિરાશ તો ના જ થવા જોઈએ. એક આશા લઈને તો જવા જ જોઈએ કે નહીં, આ બેઠો છે, 18 આલમ માટે બેઠો છે, તમામ સમાજો માટે બેઠો છે. પણ જે સમાજમાંથી હું આવું છું એ સમાજની ખૂબ જરૂર છે અને એટલે વધારે હું ઠાકોર સમાજ માટે દોડું. સાહેબ, આ બ્લડ ડોનેશન કેમ્પ તો મેં કોઈ પોસ્ટ આવી મારામાં તો કોઈ એવું લખેલું કે અમારું તો લોહી પણ તારા માટે છે. સાહેબ, જેના ઉદરમાં મારા માટે આટલો પ્રેમ હોય, જે આટલો બધો મને પ્રેમ કરતા હોય, સહકાર આપતા હોય, સમર્થન કરતા હોય, આજે ક્યાં કોઈ હોદ્દા પર છું, પણ એ પ્રેમ દિવસે ને દિવસે વધી રહ્યો છે, ઘટતો નથી. ગમે તેવી પરિસ્થિતિમાં પણ આ બધા જ મારી સાથે છે. મારી જોડે આપવા માટે વિચાર સિવાય કઈ નથી. પણ એટલું ચોક્કસ કહું, આજે અમારા રાધનપુરમાં જે દિવસે મને આપવાની તાકાત મળશે દોસ્તો, એટલું યાદ રાખજો, ઝોલી ખાલી નહીં રહેવા દો, અભરે ચડાઈ દઈશ. એટલું બનશે. સદારામ બાપાને માં ભગવતીને પ્રાર્થના કરું છું. પણ જેને હું કહ્યું કે અમારું લોહી પણ તારા માટે છે, ત્યારે તમને કહેવા માંગુ છું, મારા શ્વાસનો એક એક કતરો તમારા માટે છે, જીવું છું તો તમારા માટે. કુદરતે ખૂબ આપ્યું છે મને. કદાચ પરિવાર સાથે મોજ મસ્તી કરતો રહું તો ખૂટવાનું નથી, પણ મારા સમાજને ખૂબ જરૂર છે. ઘણા બધા મને ખરાબ પણ કહેતા હોય, પણ એ ઉપસ્થિત આગેવાનોને કહું અને તમને બધાને સવાલ કરું, મને મેં કોનું ખરાબ કર્યું? સાહેબ, હું તો કદાચ કોઈ દુશ્મન પણ હોય મારો અને જો મારા દ્વારે આવે સદારામ બાપા અને માં ભગવતીના આશીર્વાદથી એને પણ નિરાશ નથી જવા દેતો, એને પણ હું કંઈક આપી નથી. કુદરતે મને
તમારા દિલોમાં જગ્યા આપવાની સાથે એ ભાવ પણ પેદા કરી દીધો છે કે જેને મને 100 વાર ગાળો દીધી હોય પણ જો એક વાર મારી આમું જે નસી જાય તો મને એને બાથમાં લેતા સિવાય નથી ચાલતું. મને કુદરતે આ તાકાત આપી છે, ઝેર પીવાની તાકાત આપી છે. ઘણા બધા એવું કે તે શું આપ્યું, પણ મને એ તો કે મેં શું લઈ લીધું. મેં આપ્યું છે ગરીબોના આંખમાં એક આશા જીવંત કરી દીધી. મેં આખા ગુજરાતમાં વેર વિખેરી યુવાનો, વેર વિખેરી સમાજ, એને એક કરવાનું કામ કર્યું. એને પણ મેં શિક્ષણ માટે જાગૃત કરવાનું કામ કર્યું. મારા સંગઠને વ્યસન મુક્તિની વાત કરી. સાહેબ આજે એટલા અડધા બંધ છે એના કેલ્ક્યુલેશનમાં નહીં પડવું, પણ તમે જોઈ લેજો આ સમાજમાં જુઓ, તમે પણ કહેશો કે 90% થી મારા યુવાનો વ્યસન મુક્ત થયા છે. આવનારા 10 વર્ષમાં સમાજમાં વ્યસન કરનારો શોધવો પડશે. વડીલોના આશીર્વાદથી આ કામ થશે. વાસીદાના વિસ્તારનું ઘરેણું છે. હંમેશા હું દાદાને મળું ત્યારે કહું કે દાદા આ સમાજ માટે કામ કરવાની મારી ભૂખ ક્યારે બંધ નહીં થવાની. કદાચ કોઈ મને ગમે એટલું કોઈ બોલે, મારી પાછળ બોલતા હોય, મોઢે કોઈ નહીં બોલતું પણ ગમે એટલું બોલતા હોય, હું આજે તમને કહું દિલમાં કોઈ એવું રાખતું જ નહીં. કોઈ કોઈ આવું કે કેવા દો આ એટલે નહીં રાખતો, મારી પાસે સમય જ નહીં. મારા દિલમાં એ જગ્યા જ નથી, કારણ કે ત્યાં લાખો ગરીબો માટે કામ કરવાના વિચારો પડ્યા છે. ત્યાં આવા કડવા વિચારો ક્યાં નાખવું અંદર. અને આજે પણ તમને સંકલ્પ સાથે કહું છું, સમય આવવાનો છે. કેવો સમય? અને ઇતિહાસ રચાતો ત્યારે સંઘર્ષ તો રહેવાનો, પણ એ સંઘર્ષ પછી જે તાકાત આપણે મેળવવાના છીએ એ તાકાતમાં એ તમામ લોકોના હક અને અધિકારોના રક્ષણ હશે. એક પદયાત્રા કરવાનો છું આવતા વર્ષે, અને પદયાત્રા ભગવાન ઓગણનાથના ત્યાં ઓગણનાથના દર્શન કરી અને ત્યાંથી પદયાત્રા શરૂ કરવાનો છે. પહેલો 30 દિવસ પદયાત્રા હશે મારી. એક એક ગામ આવવાનું છું, તમામ વિસ્તારમાં આવવાનું છું, તમારા દર્શન પણ કરવાનું છે. અને તમારા દર્શનની સાથે દરરોજ નવા સંકલ્પ પણ કરવાનો છે. સંકલ્પ કોઈ ઘરે બેઠા નહીં કરવાનો. મારી એક ભૂલ સ્વીકારીશ, દરરોજ 30 દિવસ મારી એક ભૂલ સ્વીકારીશ અને દરરોજ એક નવો સંકલ્પ કરીશ અને તમારા જ ગામના એક તળાવની અંદર ડૂબકી લગાવીને ત્યાં જ લઈશ અને ત્યાંથી લઈને પાછો ચાલતો નીકળીશ બીજા ગામની મંજિલ તરફ. એ ગામના તળાવમાં નહીં સંકલ્પ કરીશ અને માં ગંગાના દ્વારે દર્શન કરતો હોય અને એના ત્યાં સંકલ્પ કરતો હોય એ પ્રકારની પદયાત્રા કરવાનો. પહેલો તબક્કો 600 કિલોમીટરની પદયાત્રા કરવાનો, બીજો તબક્કો 600 કિલોમીટર ને ત્રીજો તબક્કો 600 કિલોમીટર 1800 કિલોમીટરની પદયાત્રા કરવાનો છે. અને કોઈ એવું કે કેમ અલ્પેશ ઠાકોર દેખાતો નહીં, બોલતો નહીં, ત્યારે આજે પણ કહું સાહેબ, ધરા ધ્રુજાવાની તાકાત આજે પણ છે ને કાલે પણ હતી, આવતીકાલ પણ રહેવાની. પણ મારી માથે જવાબદારી છે. જવાબદારી છે ગરીબ લોકોના ઉત્થાનની, જવાબદારી છે આ સમાજની. આજે એક પ્રસંગ કહું આપને. મારા પ્રકાશભાઈ મોઢે કહી દે, વિનોદભાઈ બહુ વિવેકથી બોલે, અને અમારા પ્રવીણ કાકા એ હસીને આંખોમાં કહી દે. પણ અમારા મફાજી બેઠા છે, વાસી દાદા લવિંગજીને બેઠા છે, અણદાભાઈને બેઠા છે, ભોજાભાઈ બેઠા છે, લખધીરભાઈને બધા બેઠા છે, અને મારો સમાજ, મારા લોકો પણ એ બેઠા છે. ત્યારે બાબા સાહેબ આંબેડકરનો એક પ્રસંગ કહેવા માંગુ છું. બાબા સાહેબ આંબેડકર આઝાદીના એ વર્ષોમાં કોઈએ કલ્પના નહોતી કરી, ત્યારે તો છૂત અછૂત અનેક પ્રકારની એવી વર્ણ વ્યવસ્થા બનાવી દેવામાં આવેલી, એક જાતિ પ્રથા એવી બનાવી દેવામાં આવેલી કે આ ઊંચા નીચા આ પ્રકારની વ્યવસ્થા. અને વ્યવસ્થામાં એ ગરીબ પછાતો, એ દલિત, બક્ષીપંચ, આદિવાસી
આ લોકોનું આઝાદ ભારતની અંદર શું જગ્યા હશે, શું મહત્વ હશે, એના માટે એમણે એ વખતે વિચાર કર્યો અને એમણે સંવિધાનિક અધિકારો એ બક્ષીબંધ દલિત આદિવાસીને આપ્યા. તમે કલ્પના કરો, બાબા સાહેબ આંબેડકરે આ અધિકારો ના આપ્યા હોત તો હજારો લોકો, કરોડો લોકો એ નોકરી કરતા થયા. હજારો લોકો એમના મહિલાઓને અધિકાર આપના પણ એ જતા. એ અધિકાર થકી એમનું પ્રતિનિધિત્વ તેને આગળ આવતા થયા. પણ એ બાબા સાહેબ આંબેડકરને એ વખતે પણ એ આ લોકોએ સ્વીકાર્યા નહોતા. હું આજે આપણે એટલે કહું છું કે કદાચ આમાં ઘણા બધાને મારી ખામીઓ દેખાતી હશે, પણ હું જે દિવસે આ દુનિયામાં નહીં હોઉં ત્યારે આમાં રહેલા કેટલાક યુવાનો, તમામ લોકો એવું કહેતા હશે, આવો ગમે તે હોય, સમાજનું કંઈ પણ આવે ઉભો રસ્તે દોડતો હતો ને સમાજ માટે અડધી રાતે ઉભો રહેતો હતો. આવી વાતો આ લોકો કરતા હશે. ગરીબો પણ યાદ કરતા છે કે ગમે તે હતો પણ આરો દોડતો હતો, લોકો માટે કામ કરવા માટે દોડતો હતો. આ ભૂખ આ મારામાં પડી અને ભૂખ મારામાં પડી છે ત્યારે હું તમને બધાને બે હાથ જોડીને વંદન કરું, આશીર્વાદ માંગુ. આ સમાજોના ઉત્થાન માટે, આ વિસ્તારના વિકાસ માટે, આ વિસ્તારમાં ભાઈચારો જાળવી રાખજો. નાના મોટા બંદૂકો હોય તો ભૂલી જજો. આ સંગઠનને ટકાવવા, સંગઠનને મોટું કરવા માટે નાના મોટા બંદૂકો હોય તો ભૂલી જજો. મોટા મોટું સંગઠન કરજો, શિક્ષણનો વ્યાપ વધારજો, વ્યસનોથી મુક્ત થજો, કુરિવાજોમાંથી બહાર નીકળજો, આવનારી પેઢીને પણ આગળ વધારવાનો પ્રયત્ન કરજો. મારા જન્મ દિવસે જો કોઈ સાચી ભેટ આપવી હોય તો તમારી જાતને વ્યસન મુક્ત કરજો અને આવનારી પેઢીઓને સારું શિક્ષણ આપજો, માનવતાના ધર્મને અપનાવજો. આથી મોટી મારા માટે કોઈ મોટી ભેટ નહીં હોઈ શકે. અને એટલે આટલી વિશાળ સંખ્યામાં આ બધા ઉપસ્થિત રહ્યા. સવારના 10 વાગ્યાના બધા બેઠા છો એ બદલ માફી માંગુ છું. અને આ પ્રસંગે મને આશીર્વાદ આપવા આ બધા પધાર્યા છે ત્યારે હું આ બધાને ફરીથી નમન કરું છું. 18 આલમને નમન કરું છું. મારા સંગઠનના હોદ્દેદારોને નમન કરું છું. કદાચ કોઈનું નામ ના બોલાનું હોય તો મારા હોદ્દેદારોને કહું છું, મારી ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેના મારા પરિવારના યુવાનોને કહું છું, નામ ના બોલાનું હોય તો આજે મારા જન્મ દિવસે મને માફ કરજો. પણ તમારો છું, તમારો રહેવાનો છું, તમારા દિલમાં છું ને હંમેશા તમે મારા દિલમાં રહેવાના છો. અને આટલો મોટો પ્રસંગ કર્યો, આટલી સારી બ્લડ ડોનેશન કર્યું બદલ તમામ લોકોને ખૂબ ખૂબ અભિનંદન. અસ્તુ. બોલો સદારામ બાપાની જય. જોરદાર જય બોલાવો. બોલો સદારામ બાપાની જય. ભારત માતા કી જય. હવે